સુરતની ડિંડોલી પોલીસે ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવેલા મોબાઈલ ફોનના કાળા કારોબારનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી પોલીસ સ્ટાફના અપકો જીગરભાઈ, જામાભાઈ અને યશપાલસિંહે બેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા સુલતાન અલી શેખને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ કંપનીના કુલ 18 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની પાસેથી કુલ 1.67 લાખની કિંમતના 18 મોબાઈલ ફોન કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલના મૂળ માલિકોની ઓળખ તેમજ અન્ય કોઈ ગુનામાં તેનો સંબંધ છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિંડોલી પોલીસ હવે આ મોબાઈલ ક્યાંથી લાવવામાં આવ્યા, કોની પાસેથી ખરીદવામાં આવ્યા અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.